સનાતન ધર્મની જય. દરેક શ્રોતાજનોને પ્રણામ. ગંગા સતી અને પાનબાઈના જીવન ચરિત્રની અંદર આપણે મા ગંગામાની સમાધિ અને બાપુ કળસંગ ભગતની પણ સમાધિ લીધી છે અને વિદાય પણ લીધી. હવે પાનબાઈ એક વધ્યા છે અને પાનબાઈની પણ એકલતા અને પણ તેમની વિદાય આ પ્રસંગમાં લેવાની છે. તો 30 વર્ષ સુધી જેના નિકટના સહવાસનું જે ભાગ્ય મળ્યું હતું તેના તરફથી પોતાને અખૂટ પ્રેમ મળ્યો હતો. જેણે પોતાના એક વડાવરણ તરીકે સેવા અને સાકરી કરતા આજ સંત મહાપુરુષ ગંગામા જેવાની જેને જીવનમાં સેવા સાકરી કરવાનું જે ભાગ્ય જેને પ્રાપ્ત થયું છે, તો એ જ સેવાના કર્મફળ રૂપે પણ પાનબાઈ પૂર્ણતા પણ પ્રાપ્ત કરી શક્યા છે. અને તેવા જ કરુણામય મા ભગવતી ગંગા સતીના જવાથી ભક્ત કવિત્રી પાનબાઈ પણ એકલા અનુભવ કરી રહ્યા હતા અને સાથે સાથે પણ એકલતાપણાનો પણ અનુભવ થઈ રહ્યો હતો. એમ ઘડીકભર પણ અફસોસ થયો, પરંતુ તરત જ એ સ્વસ્થ ધારણ કરી અને પોતે ભજનમાં ગંગામાના શબ્દો યાદ કરી અને પાનબાઈ પણ પ્રસન્નતાને અનુભવી રહ્યા. અને ગંગામાની વિદાય પછી પાનબાઈ 3 દિવસ રહ્યા અને 3 ભજનની પણ રચના કરી અને ચોથે દિવસે એટલે કે ફાગણ સુદ 13 અને સોમવારે એની દેહ ત્યાગ કરવાનો પણ નિર્ણય કર્યો. આ દિવસે વહેલી સવારે પ્રભાતે પણ નિંદ્રા તજી અને પ્રાપ્ત કર્મ સ્નાન પૂજા અને જપ સાધના વગેરે બધું જ કર્મ પૂર્ણ કરી અને જે સ્થળ પાનબાઈ પસંદ કર્યું હતું તે સ્થળે આવી ને ઊભા રહ્યા. અને કાળુભાર નદીને કાંઠે આવેલ ભગત બાપુની વાડીમાં આ જ પસંદ કરેલું સ્થળ હતું અને તે સ્થળ ઉપર જળના છાંટા કર્યા અને તેના ઉપર પણ આસન પાથરેલું હતું. જે નિશ્ચિત ઘડી આવતા એટલે નક્કી જે ટાઈમ કરેલો હતો એ ટાઈમ પૂર્ણ થતાં પણ સંત ભગત કવિત્રી પાનબાઈએ 2 હાથ જોડી અને બધાયને ગ્રામજનોને પ્રણામ કર્યા અને બધાયની પાસેથી વિદાય લઈ અને આસન ઉપર પદ્માસન વાળીને બેઠા. દીર્ઘ શ્વાસ લઈ અને શ્વાસનો નિરોધ કરી અને ચિંત સંકોરી અને ઈશ્વર સ્મરણ કરતાં કરતાં અગાઉ જેમ ભગત બાપુ કળસંગે અને મા ગંગા સતીએ પૂરા શાંત અને સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે જે દેહ ત્યાગ કર્યો હતો, તેવી જ રીતે સંત ભક્ત કવિત્રી પાનબાઈએ પણ હરિ સાથે એક તાર મેળવી દીધો, પણ તેનું પાર્થિવ શરીર પણ પડી ગયું. અને સંત ભક્ત કવિત્રી પાનબાઈના મૃત્યુદેહને પણ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ બનાવ સમઢિયાળા ગામે 20 સંવંત 1950 ફાગણ સુદ ને 13 અને સોમવાર તારીખ 19 માસ 1894ના રોજ દેહ ત્યાગ કરેલો હતો. અને સંત ભક્ત શ્રી પાનબાઈના ફૂલ ઉપર સમાધિ તો નથી બાંધી, પરંતુ આ જગ્યાના નામમાં પણ તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સમઢિયાળામાં કાળુભાર નદીને કાંઠે અને કળસંગ બાપુની વાડીમાં આવેલ છે. કળસંગ બાપુની વાડીમાં છે, પરંતુ આ જગ્યા સંત ભક્ત કવિ શ્રી કળસંગ બાપુ અને મા ગંગા સતી અને ભક્ત શ્રી પાનબાઈની જગ્યા તરીકે પણ આ જગ્યા ઓળખાય છે. ટૂંકમાં કળસંગ ભગત અને ગંગા સતી અને પાનબાઈની જગ્યા તરીકે પણ આ ઓળખાય છે. ગંગામાની વિદાય પછી પણ પાનબાઈ 3 દિવસ રહ્યા અને 3 દિવસ પછી પણ એની દેહ પાડ્યો. એ દેહ પાડવાની તારીખ પણ છે 19 માસ ને 1894ના રોજ દેહ પાડ્યો છે. અને હરિમાં એક તાર મેળવી પરમપદને પામેલ
માં પાનબાઈના શરણમાં કોટી કોટી પ્રણામ. દરેક શ્રોતાજનોને પ્રણામ.